રામજીભાઈ, મહત્વની વાત બીજી પણ એ છે કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર કે વિક્રમભાઈ ઠાકોર હોય, તમામ લોકો કલાકારો છે, બરાબર? કલાની દુનિયા સાથે જોડાયેલા છે અને એ લોકો કલાકારો છે. જ્યારે કોઈ પણ જગ્યાએ એમને કોઈ વ્યક્તિ ઓર્ડર આપે છે, ત્યારે એ લોકો પોતે સંગીતની જે ટીમ છે સાથે જતા હોય છે, ત્યાં આગળ ઓર્ડર કરતા હોય છે, બરાબર? હવે ગબ્બરભાઈ ઠાકોરને એવું કેવું હતું એ વખતે કે મેં કોઈ પાર્ટી મને ઓર્ડર આપીને ત્યાં જઈને મેં ડીજે જે હતું એ વગાડ્યું, બરાબર? એમાં અમને સજા એમ કે મળી, ગબ્બરભાઈ ઠાકોર, અર્જુન ઠાકોર એમને સજા મળી કે જે એમને જાતિ બહાર મૂકવામાં આવે. તો હવે એમને એવું કેવું છે ગરદની પર કે બીજા ત્રીજા કોઈ વ્યક્તિ પર કે રૂલ્સ ના અજમાવવામાં આવે. આમ તો જોવા જઈએ તો ગુનેગાર તો ગરદની સો કરી શકે, ટકા કારણ કે કલાકાર છે, કલાકાર ગમે ત્યાં ગઈ શકે. આપણે ખ્યાલ જ હોય કે ભાઈ અમારા જે વિસ્તારની અંદર પાટણ બનાસકાંઠા પાટણ બનાસકાંઠા વાવથરા જિલ્લા પૂરતું જે બંધારણ હતું, તો એ લોકોને ખરેખર ખ્યાલ હોવો જોઈએ કે આપણા સમાજને બંધારણ બનાવ્યું છે, તો આપણે એના પર અમલીકરણ થવું જોઈએ, એના નિયમોનું પાલન કરવું જોઈએ. આવી દરેકને ધણીને ખબર હોવી જોઈએ અને જે ડીજે લઈને જાય છે, જે કલાકારો જાય એમને પણ ખબર હોવી જોઈએ કે હું ડીજે લઈને જાઉં છું, તો એને ઘર ધણીને એને જાણ કરવી જોઈએ કે આ તમે ડીજે મને બોલાવો છો, તો કાલ ઉઠીને પ્રશ્ન થશે તો એનો જવાબ તમારે આપવો પડશે. એવું 100% એને ગરદણી કહેવું પડવું જોઈએ. ગરદણીએ પણ આગળ આવીને કલાકારો કે ભાઈ જો આ બંધાણું છે તો એનો એ પણ જાણ કરવી જોઈએ કે આપણે જે બંધ છે પણ હું કરું છું, તો એનું પરિણામ શું આવશે, તો એનો પણ જવાબ ગરદણીએ પણ આપવો જોઈએ.